હેલો એવરીવન, આજે આપણે લોકો કરશું કે ટેલી અંદર જે મહત્વનો ટોપિક છે એ ગ્રુપ્સ છે, અંડર ગ્રુપ. બરાબર છે? તો હેડિંગ આપો અંડર ગ્રુપ. જો અંડર ગ્રુપ મેં તમને કીધું કે ટેલી શીખવું હોય તો બહુ મહત્વની બે ત્રણ બાબત છે. એક તો કે જર્નલ એન્ટ્રી અને બીજું છે એનું અંડર ગ્રુપ. શું છે? અંડર ગ્રુપ. અંડર ગ્રુપ શીખવા માટે મેં તમને લોકોને જે લાસ્ટ આપણે જે લેક્ચર હતો એમાં આપણે લેજર શીખ્યા. લેજર શું કામ શીખ્યા? કારણ કે એનાથી ખબર પડે કે કઈ વસ્તુ લેજર કઈ રીતના એકચ્યુઅલી બને છે પ્રેક્ટિકલી. અંડર ગ્રુપ ની ખબર છે એનું મતલબ શું છે? અંડર ગ્રુપ કે માનો કે બેલેન્સ ટેલીમાં કેવું હોય છે કે તમે કોઈ એક એન્ટ્રી નાખો ને કે કોઈ કેશ અકાઉન્ટ ડેબિટ તો સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. ખોલ કેશ અકાઉન્ટ ડેબિટ અને સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. તો ટેલી શું કરે છે? પોતાની જાતે જ આ કેશ અકાઉન્ટ ને બેલેન્સ શીટ માં લઈ જાય છે અને સેલ્સ ને છે ને એ ટ્રેડિંગ અકાઉન્ટ માં પોતાની જાતે જ લઈ જાય છે. એનો મતલબ શું થાય ખબર? કે તમે ખાલી એન્ટ્રી લખો ને અને તમારા જે ફાઇનલ અકાઉન્ટ છે એ ઓટોમેટિક બની જાય છે. ફાઇનલ અકાઉન્ટ એ ઓટોમેટિક બની જશે. સર આમાં મિસ્ટેક થવાની પોસિબિલિટી કેટલી? નહીં, બહુ ઓછી. ઓટોમેટિક બનશે. જો તમે મિસ્ટેક કરશો તો જ થાય, બાકી નહીં થાય. ઓટોમેટિક બની જશે ફાઇનલ એકાઉન્ટ. ફાઇનલ એકાઉન્ટ ઓટોમેટિક બનેનો મતલબ શું હોય કે ભાઈ ટ્રેડિંગ એકાઉન્ટ છે એની મેળે બની જશે. પછી તો કે પીએનએલ એકાઉન્ટ એની મેળે બની જશે. પછી તો કે બેલેન્સ શીટ એની મેળે બની જશે. એના રેશિયોઝ ના રિપોર્ટ્સ છે, અલગ અલગ રિપોર્ટ્સ છે એ પણ એની અલગ અલગ બની જશે. તો બધી વસ્તુ એની મેળે બનશે. બરોબર છે? પણ એનો જે બેઝ છે એ શું છે ખબર? અકાઉન્ટ ક્રિએશન. એકાઉન્ટ ક્રિએટ કરવાનો. ટેલી ની અંદર કેવું હોય ખબર છે? એનું સ્ટેપ ટેલી ની અંદર પેલું શું હોય ખબર છે? કે સૌથી પહેલા તમારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન નાખવો છે તો તમારે એ વસ્તુનું અકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. એકાઉન્ટ ક્રિએશન. અને અકાઉન્ટ જે ક્રિએશન છે એને આપણે લોકો ટેલી ની લેંગ્વેજમાં બોલીએ છીએ લેજર ક્રિએશન. લેજર ક્રિએશન. સમજાણું? લેજર ક્રિએશન. લેજર આખું બનાવી નાખવાનું. બરાબર છે? પહેલું સ્ટેપ આ છે. સ્ટેપ બીજું એ છે કે તમારે લોકોએ પાસ ધ જર્નલ એન્ટ્રીઝ. સ્ટેપ 2 પાસ ધી જર્નલ. બસ આ બે સ્ટેપમાં ટેલી પૂરો થઈ જાય છે. અને બાકીની જે મેટર આવે છે બધા ઓપરેટ કરવાની કે ભાઈ ટેલીનો સોફ્ટવેર કેમ ઓપરેટ કરવો, રિપોર્ટ કઈ રીતના મેળવવા, જીએસટી ના બિલ કઈ રીતના મેળવવા, એ બધું સોફ્ટવેર ઓપરેશનમાં આવી જશે. બે વસ્તુ ટેલીમાં છે ને એકાઉન્ટન્ટ હોય ને આ બે વસ્તુ ખબર હોવી જોઈએ કે કોઈ પણ એન્ટ્રી તમારે પાસ કરવી હોય ટેલીની તો સૌથી પહેલા તમારે એનું બનાવવું પડે લેજર. લેજર બનાવ્યા પછી તમારે એની પાસ કરવાની જર્નલ એન્ટ્રી. હવે લેજર મેં તમને પહેલા જ કીધું કે ડાયરેક્ટ ઓટોમેટિક એન્ટ્રી પડે છે. બરોબર? ટેલી ની અંદર શું થાય કે તમે લોકો કોઈ એન્ટ્રી પાડો તો ડાયરેક્ટ કોમ્પ્યુટર થી જાતે જ પોતાની રીતના માનો કે પરચેસ છે ને તો એ ડાયરેક્ટ ટ્રેડિંગમાં વહી જાય. પછી માનો કે સેલ્સ છે તો ડાયરેક્ટ ટ્રેડિંગમાં વહી જાય. પછી માનો કે કોઈ છે પ્લાન્ટ અને મશીનરી તો ડાયરેક્ટ બેલેન્સ શીટમાં વહી જાય. ચલો આવી વસ્તુ સમજાય કે ભાઈ ચલો આ નામ છે એટલે ખબર પડી. પણ હવે કોઈ મગન અકાઉન્ટ તો હવે બેલેન્સ શીટમાં લઈ જાવે, ટ્રેડિંગમાં લઈ જાવ, પીએનએલ માં લઈ જાવ, ટેલીને કેમ ખબર પડશે? તો ટેલીને એ વસ્તુ ખબર પડવા માટે આ લોકોએ શું કર્યું? એક અકાઉન્ટ તમારે બનાવવાનું. માનો કે હું એમ કહું છું કે પરચેઝ અકાઉન્ટ. પરચેઝ અકાઉન્ટ. તો ટેલી તમને નીચે પૂછશે કે ભાઈ અંડર ગ્રુપ કેની અંદરમાં આવે છે? તો આપણે અંડર ગ્રુપ લખવાનું પરચેઝ. સર ખબર કેમ પડશે? કારણ કે ટેલી ની અંદર પોતે અહીંયા ટેલી ની અંદર 28 ગ્રુપ્સ ઓલરેડી આપેલા છે. 28 ગ્રુપ્સ આપેલા છે. એટલે તમે જેવું આની અંદર અંડર ગ્રુપ પહોંચશો એટલે ટેલી ની અંદર તમને પૂછશે કે કેની અંદરમાં આને નાખવાનું છે પરચેસ. તો જેવું તમે પરચેસ ઉપર ક્લિક કરશો ટેલીને ખબર પડી જશે કે અચ્છા પરચેસ છે એ તો ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ જ લખવાનું છે. સર એને કેમ ખબર પડી? એનું કોડિંગ કરેલું છે. બરાબર? એવી રીતના કોડિંગ કર્યું છે કે અંડર ગ્રુપના આધારે એને ખબર પડશે કે કઈ વસ્તુ ક્યાં મૂકવાની છે. જનરલ એન્ટ્રીના હિસાબ ઉપરથી એને ગ્રુપ બનાવ્યા છે એટલે એને ખબર પડી કે કઈ વસ્તુ ક્યાં નાખવાની છે. સર આના સિવાયના મેન્યુઅલ ગ્રુપ બનાવી શકાય? હા, બનાવી શકાય. પણ એનું તમારે કોઈ કામ નહીં, કારણ કે અહીંયા એટલું બધી વસ્તુ બનેલી છે કે જે બધું આવી જ ગયું છે, ઓલરેડી આવી જ ગયું છે. આપણે કોઈ પણ જાતનું કઈ બનાવવાનું થતું નથી મોસ્ટલી. પછી તમને અલગ અલગ પૂછશે
બરાબર છે, બધી મેટર કે ભાઈ પરચેસ કર્યું છે, કોની પાસેથી લીધું છે, ઇન્વેન્ટરીને ઇફેક્ટ કરે છે કે નહીં, પણ એ બધું પછીની ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પછી કઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી રહેતું. ઇમ્પોર્ટન્ટ એક આ જ છે, અંડર ગ્રુપ. બરાબર છે. તો લેજર ક્રિએશન ની અંદર જો મહત્વનો કોઈ ટોપિક હોય તો એ છે અંડર ગ્રુપ. તો અંડર ગ્રુપ આપણે શીખશું. બરાબર છે. તો આપણે અહીંયા લખશું નેમ ઓફ અકાઉન્ટ. લખો નેમ ઓફ અકાઉન્ટ્સ. સર આમાં આ નામ કેવી રીતે હે પેલા પોસ્ટેડ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ ઓર બેલેન્સ શીટ, ટ્રેડિંગ P&L or balance sheet, ટ્રેડિંગ અકાઉન્ટ ઓર trading P&L or balance sheet. અને પછી ઓલું જે તમે લખો છો હમણાં નેમ હા. અકાઉન્ટ એ લખવા માંડો. અને અંડર ગ્રુપ કે અકાઉન્ટ નું નામ અને એ કયા અંડર માં જશે એ આપણે સિલેક્ટ કરવાનું છે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, આ હવે આપણું પ્રેક્ટિકલ ટેલી ચાલુ થઈ ગયું. પ્રેક્ટિકલ ટેલી અહીંથી. બરાબર છે. અત્યાર સુધી આપણે કહ્યું ને કે જે બેઝિક જનરલ એન્ટ્રી જરૂર હતી એ આપણે કરી, અહીંથી આપણું પ્રેક્ટિકલ ટેલી ચાલુ થયું. આ વિડિયો પતશે, આપણો આજનું આ ચેપ્ટર પતી જાય અંડર ગ્રુપ વાળું, પછીથી આપણે લોકો ડાયરેક્ટ સોફ્ટવેર ઉપર કામ કરવાનું. બરાબર છે. એના માટે આપણો પોતાનો ઈથો છે. પહેલા તો હું તને એમનેમ શીખવાડીશ, પછી સોફ્ટવેર પરથી મારા રીતના આધાર શીખવાડીશ. પહેલા હું લેજર ક્રિએટ કરતા શીખવાડીશ, અંડર ગ્રુપ કરતા શીખવાડીશ. બરાબર. ક્યાં મૂકો ઓલું ભાઈ મોબાઈલ? મોબાઈલ અહીંયા નીચે નીચે મૂકો ને. 32 35 થઈ ગયું છે. અડધી કલાક પછી કાઢી આવજો. હા, પોણા 12 ઉબડ કોલાઈ નો દે. નહીં, નો થાય. બોર્ડ કઈ પડ્યું હોય ફટાફટ થાય. થાય 1 2 3 4 5 એમ 4 થાય એટલે ડાયરેક્ટ પીકવી એમ નો થાય. એમ છેલ્લે છેલ્લે છે ને થઈ જાય. ચલો, નેમ ઓફ અકાઉન્ટ છે એમાં લખશો પરચેઝ અકાઉન્ટ. અને અંડર ગ્રુપ કયું લખશું? પરચેઝ. પરચેઝ અકાઉન્ટ અને અંડર ગ્રુપ કયું હશે એનું? પરચેઝ. ઓકે, પેલું ક્લિયર એવરીવન? આમનો લગ્ન ખાલી આવી છે બીજું એમાં શું છે? હું એમ કહું કે પરચેઝ રિટર્ન. પરચેઝ રિટર્ન અકાઉન્ટ, તો એ પણ અંડર ગ્રુપ હશે પરચેઝ. શું કામ એને? કારણ કે પરચેઝ ડેબિટ હોય, પરચેઝ રિટર્ન ક્રેડિટ થઈ જાય, તો એ પરચેઝ માંથી જ માઈનસ કરી નાખશે એની મેળે જ. સમજાણું? એટલે એનો અંડર ગ્રુપ કયો હશે? પરચેઝ. લખો ચલો. ત્રીજું સેલ્સ. તો જે સેલ્સ એકાઉન્ટ છે અંડર ગ્રુપ કયું હશે? સેલ્સ હશે. એટલે એને ખબર પડશે કે આને આપણે ક્યાં લઈ જવાનું છે? તો કે સેલ્સ છે ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ. કદાચ એને ગમે એ નામ આપો ને, ચંપા ને ખમણ ને, તો એને અહીંયા જો અંડર ગ્રુપ સેલ્સ લખી નાખો ને તો એ ખમણ નહીં સેલ્સ જ ગણી ગયા. બરોબર છે. ચોથું સેલ્સ રિટર્ન અકાઉન્ટ. Sales, minus. એટલે સેલ્સ માંથી માઈનસ થઈ જાય એટલે એ શું થઈ ગયું? સેલ્સ માં જ લઈ લેશે એને. આઈડો ને? સમજાય બેટા ને? વેરી ગુડ, વેરી ગુડ. પછી હું એમ કહું કે પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ. ક્યાં આવે? પ્લાન્ટ એન્ડ મશીનરી શું કહેવાય આપણી? અસેટ કહેવાય. અસેટ એટલે એને કહેવાય ફિક્સ અસેટ્સ. એનો ગ્રુપ કયો હશે? ફિક્સ્ડ અસેટ્સ. અંડર ગ્રુપ કયો હશે એનું? ફિક્સ્ડ અસેટ્સ. ઓકે, કોમર્સ ના સ્ટુડન્ટ્સ હશે તો એને સમજવું થોડું કમ્પેરેટિવલી સહેલું પડે. છઠ્ઠું ફર્નિચર અકાઉન્ટ. Yes, sir. એ પણ આપણા બિઝનેસ ની શું કહેવાય? અસેટ્સ. એટલે ફિક્સ અસેટ્સ ની અંદર જ લખાય. કે યાદોને જ કન્ટિન્યુ કરી આપણે, બરોબર ને?
પછી હું કહું લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ. ઈ આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ એ પણ આપણા બિઝનેસ ની શું કહેવાય અસેટ્સ જ કહેવાય. તો એનું પણ અંડર ગ્રુપ શું હશે? ફિક્સ અસેટ્સ. અંડર ગ્રુપ ખોટું, ટેલી નો આન્સર બધા ખોટા. બરાબર, ભૂલ થવાની શક્યતા અહીંયા જ છે. ઓલું પાછળ ઢીલું કરીને કરો ને ઘણાય જા હે એને પાછળ. હા નહીં જાતા, મજા નહીં આવે. મયડી નાખશો કાકા મારા. હા હજી ચાલે ને? એના પછી બસ. કોઈ લોકો પાસે તમે ગુડ્સ પરચેસ કર્યો છે ઓન ક્રેડિટ. ગુડ્સ પરચેસ ઓન ક્રેડિટ. સમજો કે ભાઈ મગનભાઈ પાસેથી ગુડ્સ પરચેસ કર્યો એટલે હું અહીંયા બનાવું મગનભાઈ અકાઉન્ટ. તો મગનભાઈ છે એ આપણો કયો થઈ ગયો? સન્ડ્રી ક્રેડિટર થઈ ગયો. ક્રેડિટર્સ જેની પાસેથી આપણે માલ બાકીમાં લઈએ છીએ આપણે શું છે? ક્રેડિટર્સ. એટલે અંડર ગ્રુપ ક્યાં આવશે? સન્ડ્રી ક્રેડિટર્સ. એટલે ટેલીને ખબર પડશે કે આ ભાઈને લાયબિલિટી સાઈડ મૂકવાનો છે, ક્રેડિટર્સ ના ગ્રુપમાં મૂક્યું છે એટલે. ઓકે. એના પછી 9(1) goods sold on credit. goods sold on credit. આપણે કોકને બાકીમાં માલ વેચીએ છીએ. ચંપાબેન નો સપોઝ કરો ચંપાબેન ને આપણે માલ વેચ્યો છે તો ચંપાબેન અકાઉન્ટ. જે ચંપાબેન અકાઉન્ટ છે બરોબર, એ આપણી શું થઈ ગઈ? ડેટર થઈ ગઈ. એટલે એને ક્યાં લખશું? સન્ડરી ડેટર્સ. આપણે જેને માલ બાકીમાં વેચીએ છીએ આપણો ડેટર થઈ જાય અને એનો અંડર ગ્રુપ શું હશે? સન્ડરી ડેટર્સ. ક્લિયર? પછી આપણા લીધામાં અમે અલગ અલગ પાર્ટ પાડીને કર્યા છે કે ટ્રેડિંગ ના પીએનએલ માટે એક અલગ અલગ પાર્ટ થી કરાવ્યા છે. બરોબર, એટલે લીધાને પણ એક વખત રિવાઇઝ કરી અને વ્યવસ્થિત જોજો. બરોબર, બધીને કાલે અથવા પરમ દિવસે હું લીધા આપી દઈશ. બરાબર. પછી હું એમ કહું કે વેજીસ અકાઉન્ટ. વેજીસ, તમે કોકને વેજીસ ચૂકવો છો તો વેજીસ થી તમારો એક્સપેન્સ છે. એક્સપેન્સ. બીજું એક્સપેન્સ બે પ્રકારે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. જે પ્રોડક્શન સાથે જે ખરીદી સાથે ડાયરેક્ટ રિલેટેડ હોય એને ડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય. તો મજૂરી છે એ ખરીદી સાથે ડાયરેક્ટ રિલેટેડ છે એટલે આપણે શું કહીશું? ડાયરેક્ટ એક્સપેન્સીસ. એનો અંડર ગ્રુપ કયો છે? ડાયરેક્ટ એક્સપેન્સ. એટલે આ જે છે ને ડાયરેક્ટ એક્સપેન્સ લખશો એટલે ડાયરેક્ટ એને ખબર પડી જાય ક્યાં મૂકવાનું? ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. બરોબર છે? એના પછી કેરીજ ઇનવર્ડ, આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું. તો માલને ખરીદીને લગતો સીધો ખર્ચો છે એટલે એને પણ ક્યાં જવા ડાયરેક્ટ એક્સપેન્સ. ખરીદીને લગતો સીધો ખર્ચો હોય, ઉત્પાદનને લગતો સીધો ખર્ચો હોય એને ડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય. પણ ઉત્પાદનમાં કામ ન આવતો હોય, ખરીદીમાં કામ ન આવતો હોય એને ઇનડાયરેક્ટ ખર્ચો કહેવાય. જય આગળ જતા જઈએ. એના પછી હું કહું કે સેલેરી પેડ. તો સેલેરી તમે ચૂકવો છો, ખર્ચો તો છે જ, પણ એ ઉત્પાદન કે ખરીદી સાથે સંકળાયેલો નથી તો એને કયો ખર્ચો કહેવાનો? ઇનડાયરેક્ટ એક્સપેન્સ. તેનો અંડર ગ્રુપ કયો છે? ઇનડાયરેક્ટ એક્સપેન્સ. એટલે ટેલીને ખબર પડશે કે આને આપણે ક્યાં જવા દેવાનું? પીએનએલ અકાઉન્ટમાં જવા દેવાનું છે. આ આપણને ઓમ તો ઓલી છે ને આપણે જનરલ એન્ટ્રીમાં આપણે જે सम्स કરતા મેથમાં એનું જ છે આ બધું. એટલે ઓમ જો સમજ કે અકાઉન્ટ છે એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક ટચમાં હશે. બરોબર છે, પણ જેટલી અહીંયા આનામાં બે જ વસ્તુ મહત્વની, અંડર ગ્રુપ અને એક આ વસ્તુ. બરોબર છે? જનરલ એન્ટ્રી જો બે સાચું ને બધું રેડી. પછી હું એમ કહું કે રેન્ટ રિસીવ્ડ. તમને રેન્ટ મળ્યું, તમારી શું થઈ ગઈ? ઇન્કમ. તો ઇનડાયરેક્ટ ઇન્કમ લખો. ઇનડાયરેક્ટ ઇન્કમ અકાઉન્ટ. ઇન્કમ અંડર ગ્રુપ ક્યું લખશું? ઇનડાયરેક્ટ ઇન્કમ. હું એમ કહું કે ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ અકાઉન્ટ. તો એ પણ મારી શું થઈ જાય છે? ઇનડાયરેક્ટ
ઇન્કમ એટલે ક્યાં લખવાનું ઇનડાયરેક્ટ ઇન્કમ ની હેઠળ. બરોબર છે. એના પછી હું એમ કહું 15મું આઉટસ્ટેન્ડિંગ સેલરી, ચૂકવવા બાકી પગાર. તો પગાર ચૂકવવાનો બાકી છે એટલે કાં તો તમે એને કરંટ લાયબિલિટી નું એડિંગ દો, કરંટ લાયબિલિટી નું એડિંગ, ઈ પણ સબ ગ્રુપ હશે કરંટ લાયબિલિટી. સમજાણું? ચૂકવવા બાકી હોય તો કરંટ લાયબિલિટી, એમાં બે હેડિંગ આવે કરંટ લાયબિલિટી આવશે. એટલે બીજું કયું છે ને આપણે સન્ડ્રી ક્રેડિટર બે સાચું, પણ કરંટ લાયબિલિટી પ્રોપર. પછી છે રેન્ટ રિસીવેબલ્સ. ભાડું મળવાનું બાકી છે તો આપણે શું થઈ જાય કરંટ અસેટ થઈ જાય. કોઈ મળવા બાકી હોય તો આપણે કેનું ગ્રુપ દેવાનું કરંટ અસેટ, એટલે એને ખબર પડે કે આ બેલેન્સ શીટમાં અસેટ સાઈડ લખવાનું છે ગાઈસ. ઓકે, એના પછી હું કહું કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જે છે બરાબર એ બિઝનેસ નો એક્સપેન્સ છે પણ ડાયરેક્ટ રિલેટેડ પ્રોડક્શન સાથે નથી, એટલે આપણે ક્યાં હેડિંગ માં લખશું ઇનડાયરેક્ટ એક્સપેન્સ. ક્લિયર? આવડું? તો આ ફોટો આપણે અહીંયા રાખીએ છીએ લેજર અંડર ગ્રુપ. બરાબર, કાલથી એને પ્રેક્ટિકલી આપણે બનાવશું ટેલી ની અંદર. સમજાણું? કાલથી આપણે ટેલી ની અંદર પ્રેક્ટિકલી હું તને અલગ અલગ અકાઉન્ટ લખી દઈશ, તારે એને અંડર ગ્રુપ ટેલી માં બનાવવાનું રહેશે. બરોબર છે? તો કાલથી આપણે ચાલુ કરશું. ત્યાં સુધી રજામાં ફ્રેન્ડ્સ, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.